તો હાલો મિત્રો, દાહોદથી મહેસાણા જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, એનું ટાઈમ ટેબલ અને લોકેશન તમારે જોવું છે તો પણ મિત્રો આરામથી તમે જોઈ શકો છો. કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે દાહોદથી મહેસાણા જવા માટે. તો વિડીયોની અંદર બને રહેજો. વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક રૂટની વિડીયો બનાવેલી છે, એ પણ ગુજરાતી ભાષાની અંદર. તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો. ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા જ નંબરની મિત્રો બસ છે દાહોદથી મહેસાણા ગુર્જરનગરી. તો કેટલા વાગે દાહોદથી નીકળે છે? બપોરે 2:45 દાહોદથી નીકળે છે. તમને લીંબખેડા મળશે 3:29, પીપોલ 3:42, સંતરોડ 4:40, ગોધરા 4:55, સેવલિયા 5:25, ઠાસરા 5:30, ડાકોર 6:05, મહુધા 6:35, સિટી ઓફ અમદાવાદ 6:45, મણિનગર 6:55, અમદાવાદ 7:05, પાલડી અમદાવાદ 7:10, નહેરુનગર બ્રિગેડ 7:15, રાણી બસ સ્ટોપ અમદાવાદ 7:30, સુભાષ બ્રિગેડ RDO 7:40, ચાંદખેડા અમદાવાદ 7:50, અદાલત ચોકડી અમદાવાદ 8 વાગે, અંબિકાનગર કલોલ 8:10, છત્રાલ કલોલ 8:15, નંદાસણ 8:25 અને મહેસાણા 8:35. મહેસાણા ઓલ્ડ બસ સ્ટેન્ડ 9:55 તમને મિત્રો પહોંચાડી દેશે. તો બીજા નંબરની છે મિત્રો લીંબડીથી સોઈગામ છે એક્સપ્રેસ. તો લીંબડીથી નીકળે છે 3:45 સાંજે, જે દાહોદ તમને મળશે 4:25, ગોધરા 5:45, ડાકોર 7 વાગે, અમદાવાદ 8:45, પાલડી અમદાવાદ 9:05, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9:45, મહેસાણા 11:15, ઊંઝા 11:45, પાલનપુર બસ સ્ટેન્ડ 12:45, ડીસા 1:25, લાખણી 2 વાગે, થરાદ 2:45 અને સોઈગામ 4:10 તમને મિત્રો પહોંચાડી દેશે. તો ત્રીજા નંબર છે દાહોદથી રાધનપુર. જેવો મિત્રો તમને મહેસાણા રૂટ ઉપર ક્યારે મળશે અને કેટલા વાગે મળશે? તો દાહોદથી નીકળે છે સાંજે 5 વાગે. તો અહીંયા ટાઈમ ટેબલ અપડેટ થઈ રહ્યો છે. 5 વાગે દાહોદથી નીકળે છે અને એક્સપ્રેસ છે. જુઓ મિત્રો, ઝાલોદ તમને મળશે 6 વાગે, સુખાસર 6:35, સંતરામપુર 6:45, લુણાવાડા 7 વાગે, બાલાસિનોર 7:15, અમદાવાદ 9 વાગે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9:15, મહેસાણા 11:20, ચાણસ્મા 12 વાગે, હારીજ 12:30, સમી 2 વાગે અને રાધનપુર 2:40 તમને મિત્રો પહોંચાડી દેશે. તો ચોથા નંબરની છે દાહોદ ધાનેરા વાયા અમદાવાદ એક્સપ્રેસ. તો કેટલા વાગે નીકળે છે દાહોદથી? 6:30, લીમખેડા તમને મળશે 7:05, પીપોલ 7:10, સંતરોડ 7:25, ગોધરા 7:50, સેવલિયા 8:20, ઠાસરા 8:40, ડાકોર 9:20, ઉમરેઠ 9:50, સિટી ઓફ અમદાવાદ 10:40, અમદાવાદ 10:55, પાલડી અમદાવાદ 11:40, ઇન્કમટેક્સ અમદાવાદ 11:45, રાણી બસ સ્ટોપ અમદાવાદ 11:50, અદાલત ચોકડી અમદાવાદ 12:15, મહેસાણા 1:10, તો ઊંઝા 1:55, જગાણા હાઈવે 2:45, પાલનપુર ચોકડી 2:40, સોરી મિત્રો 50, પાલનપુર બસ સ્ટેન્ડ 2:55, ડીસા 3:40 અને ધાનેરા 4:20 તમને મિત્રો પહોંચાડી દેશે. છેલ્લા નંબરની છે મિત્રો દાહોદથી ડીસા. જેવો મિત્રો મહેસાણા ઉપર થઈને કેટલા વાગે નીકળશે? તો દાહોદથી ડીસા નીકળે છે દાહોદથી 7:30. તો લીમખેડા તમને મળશે 8:05, પીપોલ 8:20, સંતરોડ 8:40, ગોધરા 9 વાગે, સેવલિયા 9:40, ઠાસરા 10 વાગે, ડાકોર 10:15, તો મહુધા 10:30, સિટી ઓફ અમદાવાદ 11:48, અમદાવાદ 12:30, મહેસાણા બસ સ્ટેન્ડ 2:20, ઊંઝા
3:10 સિદ્ધપુર, 3:35 પાલનપુર, 4:20 અને ડીસા 5 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો આ બધી એસટી બસનું ટાઈમ ટેબલ તો આપણે જોઈ લીધું, લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ। તો આ બધી બસો મિત્રો હાલની અંદર બસો બધી હવે નીકળવાની છે, બધી બપોરે પછીની બસો છે। તો અહીંયા તમને રોનિંગ લખેલું બતાવશે ગ્રીન કલરમાં, આ બસ હાલની અંદર બંધ છે। જો બસ ચાલુ હશે તો અહીંયા રોનિંગ લખેલું બતાવશે, અને જે બસ ચાલુ હોય એની ઉપર તમે આવી રીતે ક્લિક કરશો ને તો આ જે ગોળ બિંદુ છે ને અહીંયા ટપકા દેખાડશે, જ્યાં જ્યાં બસ પહોંચી હોય ને અહીંયા ટપકું દેખાડશે। અને ત્યાર પછી અહીં મેપનું ઓપ્શન છે, એની ઉપર તમે ક્લિક કરશો તો બસનું એ જે બ્લેક પટ્ટી છે એની જગ્યાએ લાલ કલરની પટ્ટી દેખાડશે, અને અહીંયા બસનું આઇકન પણ તમને મિત્રો આવી રીતે દેખાડશે। બસ તો હવે પહેલી વાત તો મિત્રો આ જે એપ્લિકેશન છે એ કયું છે ને કઈ રીતે આપણે ડાઉનલોડ કરવાનું છે, તો પ્લે સ્ટોરમાંથી તમને એપ્લિકેશન મળી રહેશે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદરથી મળી રહેશે। તો આ એપ્લિકેશનની અંદર ટોટલ માહિતી તમે આવી રીતે મેળવી શકો છો। વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવીશું આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે, તમે મિત્રો જઈને ચેક કરી શકો છો।